ખેડૂત મિત્રો, ઉનાળુ તલ જ્યારે 35 થી લઈને 40 દિવસ આજુબાજુના થાય, જ્યારે ફૂલ અવસ્થા હોય, ફૂલ આવવાની શરૂઆત થાય, ત્યારે આપણે એમાં કેવી માવજત કરવામાં આવે જેથી ફૂલની સંખ્યામાં વધારો થાય, ફૂલ ખરતા અટકે, બૈજાની સંખ્યામાં વધારો થાય અને આપણને ઉત્પાદન સારું મળે. તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ કે આ સમયે આપણે કેવી કાળજી રાખવી જોઈએ જેથી આપણે મહત્તમ છે એ ઉત્પાદન લઈ શકીએ. નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પાઠશાળામાંથી હું જીગ્નેશ અડિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, વિડીયોની શરૂઆત થાય એ પહેલા જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી દેજો જેથી તમને આવીને આવી નવીનતમ માહિતી છે એ મળતી રહે. ખેડૂત મિત્રો, સૌપ્રથમ વાત કરીએ પિયતની. તો ખેડૂત મિત્રો, જ્યારે ઉનાળુ તલમાં અથવા તલમાં જ્યારે કટોકટીની અવસ્થા હોય, ખાસ કરીને ફૂલ અવસ્થા હોય, બૈઠા બેસવાની અવસ્થા હોય, ત્યારે આપણે એમાં હળવું પિયત છે એ આપવું ખૂબ જરૂરી છે. અને જો એ સમયે આપણે ભેજની ખેંચ પડે તો આપણને ઉત્પાદનમાં પણ ફેરફાર છે એ જોવા મળતો હોય છે. હવે વાત કરીએ ખેડૂત મિત્રો ખાતરની. તો શરૂઆતમાં જો તમે સલ્ફર આપ્યું હોય અથવા એમોનિયમ સલ્ફેટ ખાતરનો પાયામાં ઉપયોગ કર્યો હોય તો આપણે જ્યારે તલ 1 મહિના આજુબાજુના થાય ત્યારે આપણે એમાં યુરિયા છે એ 10 કિલોગ્રામ પ્રતિ વીઘા દીઠ છે એ આપી શકીએ. અને જો આપણે પાયામાં યુરિયાનો ઉપયોગ કર્યો હોય તો આપણે પૂરતી ખાતર તરીકે એમોનિયમ સલ્ફેટ છે એ આપી શકીએ, કેમ કે જે સલ્ફર છે એ તેલીબિયા પાક માટે ખૂબ જ અગત્યનું છે, કેમ કે સલ્ફર છે એ તેલની ટકાવારીમાં વધારો કરે છે. તો જો આપણે પાયામાં સલ્ફર ન આપ્યું હોય તો એમોનિયમ સલ્ફેટ ખાતરનો ઉપયોગ કરવો. અને જો પાયામાં કોઈ સલ્ફર વાળા જેમ કે એસએસપી જેવા સુપરનો ખાતરનો ઉપયોગ કર્યો હોય તો તમે આપણે છે યુરિયા પણ આપી શકો 10 કિલોગ્રામ પ્રતિ વીઘા દીઠ. અને જો એમોનિયમ સલ્ફેટ આપતો હોય તો 20 કિલોગ્રામ પ્રતિ વીઘા દીઠ છે એ આપી શકો. હવે ખેડૂત મિત્રો, વાત કરીએ પાણી દ્રવ્ય જે ખાતર આવે છે એમાં કયા ખાતરનો ઉપયોગ કરવામાં આવે. તો આ જે 05234 જે ખાતર આવે છે એનો ઉપયોગ કરવામાં આવે તો જે ફૂલની સંખ્યા છે એમાં વધારો થાય છે. હવે ખેડૂત મિત્રો, જ્યારે ફૂલ આવવાની શરૂઆત થાય ત્યારે ઉનાળુ તલને અથવા તલના પાકને જે ફોસ્ફરસ, પોટાશ અને નાઇટ્રોજનની પણ થોડા પ્રમાણમાં જરૂર પડતી હોય છે. જો નાઇટ્રોજન ફૂલ અવસ્થાએ પૂરતું પાકને મળી રહે તો જે ફૂલ અવસ્થા છે એ ફૂલ સારા પ્રમાણમાં બેસે છે, ફૂલ છે એ ટકાવી રાખે છે, મતલબ ખરતા છે એ અટકાવે છે. અને જ્યારે બીજનું નિર્માણ થાય એમાં જે સીડ બને છે એ સારી રીતના બને છે. પણ જે ફોસ્ફરસ અને જે પોટેશિયમ છે એ પણ ખૂબ અગત્યનું છે, એટલા માટે આપણે પાણી દ્રવ્ય ખાતરમાં 05234 ખાતર છે એનો ઉપયોગ કરવો જોઈએ, કેમ કે ફોસ્ફરસ છે એ બધી એનર્જી છે એ વધારે ફૂલ લાવવામાં વાપરે છે. અને જે પોટાશ છે જે આપણો પાક ખોરાક બનાવે છે એને પાંદડાથી લઈને ફૂલ સુધી પહોંચાડવાનું કામ છે એ પોટાશનું હોય છે. તો આપણે 05234 જેવા ખાતરોનો ઉપયોગ કરવામાં આવે તો આપણે જે ફાલ ફૂલ છે એની સંખ્યામાં વધારો થાય છે. જેમ કે અને સૂક્ષ્મ પોષક તત્વોની વાત કરીએ તો આપણે સાથે 05234 સાથે મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટનો પણ છે એ છંટકાવ કરી શકીએ. અને જો એ ન કરવો હોય તો આપણે જે બોરોન 20% આવે છે એનો પણ આપણે 15 ગ્રામ પ્રતિ પંપ દીઠ છે એ ઉપયોગ કરી શકીએ 05234 ખાતર સાથે. જ્યારે આપણે 05234 ના ડોઝની વાત કરીએ તો પંપ દીઠ 100 ગ્રામ પ્રતિ પંપ મુજબ છે આપણે એનો ઉપયોગ કરી શકીએ. તો ખેડૂત મિત્રો, આ રીતના કે ભાઈ બોરોન છે અથવા ઘણા બધા જે સૂક્ષ્મ પોષક તત્વો છે એ પણ ખૂબ જરૂરી હોય છે, જેમ કે ઝીંક છે, બોરોન છે. બોરોન પૂરતા પ્રમાણમાં મળે તો જે ફલિનીકરણની ક્રિયા છે એ સારી થતી હોય છે અને જે ફૂલ છે એ સારી રીતના બંધાય, એમાંથી બૈઠાની સંખ્યા છે અથવા જે બૈઠું બેસે છે એ સારી રીતના બેસે. હવે ખેડૂત મિત્રો, વાત કરીએ દવાની કે ભાઈ આપણે ફાલ ફૂલ માટે કઈ દવાનો ઉપયોગ કરી શકીએ. તો એમાં જે આ ડબલ છે જે હોમોબ્રાસિનોલાઇટ છે એનો 15 મિલી પ્રતિ પંપ મુજબ છે એ આપણે ઉપયોગ કરી શકીએ જેથી ફૂલની સંખ્યામાં વધારો થાય. અને જો વધારે પડતી જે વાનસ્પતિક વૃદ્ધિ થઈ ગઈ હોય અને એને અટકાવવા માટે જો આપણે કોઈ દવાનો છંટકાવ કરવો હોય તો એ વૃદ્ધિ નિયંત્રકો જે અલગ અલગ માર્કેટમાં આવે છે એનો આપણે ઉપયોગ કરી શકીએ. હવે ખેડૂત મિત્રો, આપણે એક બીજી પણ છે કે જો ઓર્ગેનિક ટ્રીટમેન્ટ કરવી હોય, કોઈ ઓર્ગેનિક દવાનો ઉપયોગ કરવો હોય જે આપણી ફાલ ફૂલની સંખ્યામાં વધારો કરે
તો તમે જે પ્રોજી કંપનીનું જે વનવૃદ્ધિ પાવડર અને જે એનો ઓઇલ કરીને એક લિક્વિડ આવે છે, જે બંને ઓર્ગેનિક દવા છે, પણ એમાં બધા જે પોષક તત્વો, સૂક્ષ્મ પોષક તત્વો, અલગ અલગ વિટામિન્સ, અલગ અલગ પ્રોટીન બધું છે એ પાકને મળી રહેતું હોય છે. અને એમાં એમિનો એસિડનું પણ પ્રમાણ હોય છે, જે આપણી ફૂલની સંખ્યામાં છે એ વધારો કરતું હોય છે. જો તમારે એનો છંટકાવ કરવો હોય તો વનવૃદ્ધિ જે પાવડર આવે છે એનો તમે 50 ગ્રામ પ્રતિ પંપ અને જે એનો ઓઇલ કરીને લિક્વિડ આવે છે એનો પણ તમે 50 મિલી પ્રતિ પંપ મુજબ છંટકાવ કરી શકો. હવે ખેડૂત મિત્રો, બધી ટ્રીટમેન્ટ છે ઓર્ગેનિક રીતના કરવામાં આવે તો કદાચ આપણે કંઈક ને કંઈક રીતના છે એ પરિણામ કપાય, પણ આજે કેમિકલ વાળા ખાતરોનો આપણે ઉપયોગ કરીએ એની સાથે એક છંટકાવ જો ઓર્ગેનિકનો પણ કરવામાં આવે તો આપણી જમીન પણ છે એ ફળદ્રુપ રહે છે, જમીન પણ સારી રીતના જળવાઈ રહી છે, એમાં ફળદ્રુપતા, અને આપણને છે એ પરિણામ પણ સારું મળે છે. તો એકાદો હપ્તો જો આપણે ઓર્ગેનિકનો પણ કરવામાં આવે તો પણ આપણે સારામાં સારા છે એ પરિણામ લઈ શકીએ.